વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે ફોટોનની લાક્ષણિકતાઓ. ટોપિકનું નામ છે ફોટોનની લાક્ષણિકતાઓ. ફોટોનની લાક્ષણિકતાઓ જે છે એક મોસ્ટ આઈએમપી ટોપિક તમે ગણી શકો છો. પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે, એટલે તમારે આ લાક્ષણિકતાઓ યાદ રાખવી પડશે. જો આ ક્વેશ્ચન 2 માર્ક્સ ની અંદર પૂછાય તો તમારે 4 લાક્ષણિકતાઓ લખવાની છે, અને જો 3 માર્ક્સ ની અંદર પૂછાય તો 6 લાક્ષણિકતાઓ લખવાની રહેશે. ખ્યાલ આવી ગયો? આની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. તો ફોટોનની લાક્ષણિકતાઓ, સૌપ્રથમ ફોટોનની લાક્ષણિકતાઓ કઈ રીતે રજૂ કરવામાં આવે તો એની થોડીક વાત કરું. તો આપણે જે ફોટોઇલેક્ટ્રિક અસર ભણ્યા છે એ ફોટોઇલેક્ટ્રિક અસર અને જે કોમ્પટન અસર છે જે 1924 ની અંદર A.H. કોમ્પટન નામના સાયન્ટિસ્ટે આપી હતી, એ બંને અસરો દ્વારા ફોટોનની કેટલીક લાક્ષણિકતાઓ રજૂ કરવામાં આવી. બરોબર છે, અને એ લાક્ષણિકતાઓ કઈ હતી એની ચર્ચા આપણે અહીંયા કરવાના છીએ. તો એની અંદર પહેલી લાક્ષણિકતા આપણે લખીએ. તો પહેલી લાક્ષણિકતા એવી હતી કે વિકિરણની દ્રવ્ય સાથેની આંતરક્રિયા દરમિયાન વિકિરણ જાણે કે વાસ્તવિક કણ હોય તેમ વર્તે છે, જેને પાછળથી નામ આપવામાં આવ્યું ફોટોન. જેને શું નામ આપવામાં આવ્યું? જેને ફોટોન કહે છે. બરોબર છે. તો આ પહેલી લાક્ષણિકતા થઈ ગઈ. લાક્ષણિકતાને સમજશો તો વધારે મજા આવશે કે વિકિરણની દ્રવ્ય સાથેની આંતરક્રિયા દરમિયાન, સમજી લો કે અહીંયા આગળ કોઈ પણ આપણે સરફેસ વિચારીએ તો કોઈ દ્રવ્યનો બનેલો હોય, એના ઉપર વિકિરણનો આપાત થાય તો આ વિકિરણની દ્રવ્ય સાથેની આંતરક્રિયા થઈ કહેવાય. તો વિકિરણની દ્રવ્ય સાથેની આંતરક્રિયા દરમિયાન વિકિરણ જાણે કે કોઈ વાસ્તવિક કણ હોય તેમ વર્તે છે, જેને પાછળથી શું નામ આપવામાં આવ્યું? ભાઈ ફોટોન નામ આપવામાં આવ્યું, એટલે કે ઊર્જાનું એક બંડલ. બરોબર, જેને આપણે શું નામ આપેલું છે? ફોટોન. તો અહીંયા આગળ પહેલી લાક્ષણિકતા એ જ છે કે વિકિરણની દ્રવ્ય સાથેની આંતરક્રિયા દરમિયાન વિકિરણ જાણે કે વાસ્તવિક કણ હોય તેમ વર્તે છે, જેને પાછળથી શું નામ આપવામાં આવ્યું? ફોટોન કહે છે. બરોબર છે. ઓકે, તો આ પહેલી લાક્ષણિકતા થઈ ગઈ. એના પછી જો બીજી લાક્ષણિકતાની હું વાત કરું તો આપણે જાણીએ છીએ કે દરેક જે ફોટોન છે એ દરેક ફોટોનની જે ઊર્જા છે એ ઊર્જા E બરાબર કેટલી હોય? hf જેટલી હોય છે. તો અહીંયા આપણે એ સ્ટેટમેન્ટ લખીએ કે ભાઈ દરેક ફોટોનની ઊર્જા E બરાબર hf અને વેગમાન P બરાબર hf/c જેટલું છે. આ બીજી લાક્ષણિકતા થઈ ગઈ કે દરેક જે ફોટોન હોય એ દરેક ફોટોનની ઊર્જા E બરાબર કેટલી હોય છે? hf જેટલી, અને એનું જે વેગમાન છે એ વેગમાન P બરાબર શું હોય છે? તો hf/c જેટલું હોય છે. બરોબર, જે દરેક ફોટોન આપાત થાય એની ઊર્જા કેટલી હોય? E બરાબર hf, અને એનું વેગમાન કેટલું હોય? તો hf/c જેટલું હોય છે. ઓકે, આની અંદર થોડીક બીજી હું ચર્ચા કરું. જો આની અંદર થોડીક એક્સ્ટ્રા વાત આપણે કરવી હોય તો આપણે આઈન્સ્ટાઈનના સાપેક્ષતાવાદ અનુસાર કેટલીક મેટર આપણે અહીંયા વિચારી શકીએ છીએ. તો અહીંયા આપણે લખીએ કે આઈન્સ્ટાઈનના સાપેક્ષતાવાદ અનુસાર જો આપણે વિચારીએ તો જે આપાત થતી ઊર્જા છે એ આપાત થતી ઊર્જા E બરાબર √p² * c² પ્લસ m02 * c⁴ જેટલી હોય છે. એને શું કહ્યું ભાઈ? આઈન્સ્ટાઈનનો જે સાપેક્ષતાવાદનો સિદ્ધાંત છે એ કંઈક આવો છે કે દ્રવ્ય પર આપાત થતા વિકિરણની જે ઊર્જા છે એ ઊર્જા E બરાબર શું થાય? √p² * c² પ્લસ m02 * c⁴ શું આવે છે? 4.
દરેક પદો વિશે હું વાત કરું, p એટલે કે વેગમાન, c એટલે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ, m0 જે છે એ રેસ્ટ માસ છે, એટલે કે કણ જ્યારે સ્થિર હોય ત્યારે એનું દર છે, એટલે કે તમે ટૂંકમાં સ્થિર કણનું દર કહી શકો છો. શું કહી શકો? સ્થિર કણનું દર. અને c જે છે એ આપણું શું છે? શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે. ઓકે, તો આ કુલ ઊર્જાનું સૂત્ર મોઢે કરી લો. આઈન્સ્ટાઈનના સાપેક્ષતાવાદ અનુસાર E √p² × c² m02 × c⁴ જેટલું થાય. ઓકે, હવે આ સૂત્ર મુજબ જો હું વિચારું તો જરા જોજો કે આઈન્સ્ટાઈનની જે થિયરી હતી એ શું હતી. તો અહીંયા આગળ કોઈ પણ આપણે v જેટલા વેગથી ગતિ કરતો કણ વિચારીએ તો v જેટલા વેગથી ગતિ કરતા કણનું જો આપણે દર કેવું હોય તો એ દર m બરાબર કેટલું હોય છે? તો m0 / √1 - v² / c² જેટલું હોય. આ સૂત્ર સાબિત કરી શકાય છે, પરંતુ આપણે એની જરૂર નથી. તમે સીધું યાદ રાખી શકો કે v જેટલા વેગથી ગતિ કરતા કણનું દર, v જેટલા વેગથી ગતિ કરતા કણનું જે દર છે એ m બરાબર m0 / √1 - v² / શું આવે છે? c² જેટલું હોય છે. જો m0 એટલે કે તમે સ્થિર કણનું દર કહી શકો, m0 એટલે સ્થિર કણનું દર, અને m એટલે v જેટલા વેગથી ગતિ કરતા કણનું દર છે. બરોબર? ઓકે, હવે આની અંદર જો કદાચ હું અહીંયા આગળ મારે કોની જરૂર છે? m0 સ્થિર કણના દરની, તો એને હું કરતા બનાવું તો m0 = શું થઈ જાય? m0 બરાબર m * √1 - v² / શું આવશે? c². m0 ને મેં કરતા બનાવ્યા તો m * શું થઈ જાય? √1 - v² / c². આપણને ખ્યાલ છે ભઈ કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી હોય છે? તો c જેટલી. તો v બરાબર તમે c લખી શકો, કારણ કે આ બધી મેટર આપણે શૂન્યાવકાશની અંદર વિચારી રહ્યા છીએ. તો v બરાબર c મૂકતો. બરોબર? જો v બરાબર c મૂકીએ તો આ સૂત્ર શું બને છે જરા જોજો. બહુ ઇન્ટરેસ્ટિંગ સૂત્ર બનશે કે અહીંયા આગળ m0 બરાબર m√1 - ચલો v ની જગ્યાએ શું લખવાનું? c. તો c² / c². તો આ બંને તો સાહેબ કેન્સલ થઈ જાય. તો સ્થિર કણનું દર m√1 - આ તો કેન્સલ થઈ ગયા એટલે 1 - 1 1 - 1 0 થઈ જાય. તો સ્થિર કણનું જે દર છે એ કેટલું મળે છે? 0. સ્થિર કણનું દર આપણને કેટલું મળે છે? m0 બરાબર 0 જેટલું મળે છે. તો હવે આપણે આઈન્સ્ટાઈનના સાપેક્ષતાવાદ અનુસાર જો એ સૂત્ર એપ્લાય કરીએ તો E બરાબર √p² × શું આવશે? c² m02 × c⁴ પરથી લખીએ તો આ તો 0 છે. m0 બરાબર તો કેટલા? 0. તો આ આખું સ્ટેપ કેટલું થઈ ગયું? 0. તો E બરાબર √ શું આવશે? તો p² × c². તો ઊર્જા E બરાબર √p² × c². વર્ગમૂળ કાઢો તો E બરાબર શું થઈ જાય? pc. આ સૌથી ઇમ્પોર્ટન્ટ સૂત્ર બને છે કે અહીંયા આગળ કોઈ પણ સપાટી પર જ્યારે ઊર્જા આપાત થાય, વિકિરણ આપાત થાય, તો એની ઊર્જા E બરાબર કેટલી હોય છે? તો pc જેટલી હોય. E બરાબર કેટલી હોય? pc. E એટલે કે આપાત થતી વિકિરણ ઊર્જા, p એટલે વેગમાન અને c એટલે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ. આના ઉપરથી તમે વેગમાનનું સૂત્ર પણ બનાવી શકો છો. જો આ જે છે ને એ સ્થિર ફોટોનની ઊર્જા છે. આ કઈ ઊર્જા કહેવાય? તો સ્થિર ફોટોનની ઊર્જા. સ્થિર ફોટોનની ઊર્જા છે. બરોબર? જો કદાચ વેગમાનનું સૂત્ર બનાવવું હોય તો તમે આના ઉપરથી બનાવી શકો કે ના બનાવી શકો ભાઈ? વેગમાન p બરાબર e/c. વેગમાન p બરાબર e/c. તો વેગમાન p બરાબર આપાત થતા ફોટોનની ઊર્જા E બરાબર તો આપણે શું જાણીએ છીએ? hf/c. તો એ તો વાત હું કરતો હતો અહીંયા આગળ કે દરેક ફોટોનની ઊર્જા E બરાબર hf જેટલી હોય અને વેગમાન p બરાબર કેટલું હોય? તો hf/c જેટલું હોય. એની પણ અહીંયા તમને સાબિતી મળી ગઈ. બરોબર? આ રીતે તમે એક એક્સ્ટ્રા વસ્તુ જાણી શકો છો જે મેં અહીંયા આગળ લખેલી છે. તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે કે E બરાબર શું થાય? pc. બરોબર છે? ઓકે, હવે બીજી વસ્તુ કે ફોટોનનું જે વેગ છે
અથવા ફોટોનની જે ઝડપ છે એ ત્રીજી લાક્ષણિકતા જો આપણે લખવી હોય તો શું લખી શકીએ કે ફોટોનની ઝડપ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ જેટલી હોય છે બરોબર। આ ત્રીજી લાક્ષણિકતા છે એકદમ સરળ કે ફોટોનની જે ઝડપ છે એ કેટલી હોય તો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ જેટલી હોય છે। તો ત્રણ લાક્ષણિકતાઓ થઈ ગયા। ત્રણે ત્રણ લાક્ષણિકતાઓ તમારે મોઢે કરી દેવાની છે બરોબર। બહુ સરળ છે। પહેલી લાક્ષણિકતા ફરીથી સમજાવી દઉં કે વિકિરણની દ્રવ્ય સાથેની આંતરક્રિયા દરમિયાન વિકિરણની કોની સાથેની તો દ્રવ્ય સાથેની આંતરક્રિયા દરમિયાન વિકિરણ જાણે કે વાસ્તવિક કણ હોય તેમ વર્તે છે, જેને આપણે શું કહીએ છીએ ફોટોન કહીએ છીએ। આ પહેલી લાક્ષણિકતા। બીજી લાક્ષણિકતા દરેક ફોટોનની ઊર્જા E બરાબર hf અને વેગમાન p બરાબર hf/c જેટલું હોય છે। એના પછી મેં આઈન્સ્ટાઈનનો સાપેક્ષતાવાદનો સિદ્ધાંત સમજાવેલો છે, બહુ અગત્યનો છે એટલા માટે સમજાવેલો છે કે કોઈપણ સપાટી પર આપાત થતા ફોટોનની ઊર્જા E બરાબર √p² * c² + m02 * c⁴ જેટલી હોય છે। અહીંયા આગળ આપણે m0 શોધવાના છે, તો એના માટે મેં એવું વિચાર્યું કે v જેટલા વેગથી ગતિ કરતા કણનું જે દળ છે એ m બરાબર શું થાય તો m0/1 - v²/c²। m0 જે છે એ સ્થિર કણનું દળ છે, તો આપણે m0 ની જરૂર છે તો એને કરતા બનાવ્યા, તો m0 બરાબર m√1 - v²/c²। શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને ફોટોનની ઝડપ સમાન હોય એટલે v બરાબર c મૂકી દીધા, તો આપણને 1 - c²/c² કેન્સલ થઈ ગયા, તો 1 - 1 0, તો સ્થિર કણનું દળ કેટલું થઈ ગયું 0। એને આપણે એપ્લાય કર્યું આઈન્સ્ટાઈનના સાપેક્ષતાવાદના સિદ્ધાંતની અંદર, તો આ તો સ્ટેપ 0 થઈ ગયું, તો E બરાબર √p² * c², તો E બરાબર આનું વર્ગમૂળ લઈએ તો શું થાય pc। મોસ્ટ IMP અને MCQ ની અંદર પૂછી શકાય એવો ક્વેશ્ચન છે આ, E બરાબર pc આઈન્સ્ટાઈનની થિયરી પરથી બરોબર છે। એ સ્થિર ફોટોનની ઊર્જા છે, એના ઉપરથી આપણે વેગમાન પણ શોધી શકીએ p બરાબર e/c, તો વેગમાન p બરાબર E બરાબર શું લખાય hf/c, જે અહીંયા આગળ હતું આ રીતે। અને ફોટોનની ઝડપ એ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ જેટલી હોય છે બરોબર। એ ત્રીજી લાક્ષણિકતા થઈ ગઈ। આ ત્રણ લાક્ષણિકતાઓ થઈ ગઈ, મોઢે કરી દેવાની। એના પછી આપણે બીજી લાક્ષણિકતાઓ જોઈએ, આને તમે નોટ કરી લો, પછી આપણે ફટાફટ આગળ જોઈએ। ઓકે, એના પછી આપણે જોઈએ ચોથી લાક્ષણિકતા। તો ચોથી લાક્ષણિકતા શું છે જરા જુઓ કે આપાત થતા પ્રકાશના વિકિરણની જે તીવ્રતા છે એ વિકિરણની તીવ્રતા ગમે તેટલી હોય, આપાત થતા વિકિરણની જે તીવ્રતા છે એ તીવ્રતા ગમે તેટલી હોય તો પણ દરેક ફોટોનની ઊર્જા E બરાબર hf અને વેગમાન p બરાબર hf/c, અને બીજી રીતે લખવો તો h બાય શું લખાય લેમ્ડા જેટલું હોય છે। આ ચોથી લાક્ષણિકતા થઈ ગઈ। લાક્ષણિકતાને સમજો તો મજા આવશે કે આપાત થતા વિકિરણની તીવ્રતા ગમે તેટલી હોય, તીવ્રતા ઉપર આધારિત જ નથી ભાઈ, જરા ધ્યાનથી જુઓ કે આપાત થતા ફોટોનની જે ઊર્જા છે E બરાબર શું હોય hf, કોઈ જગ્યાએ તીવ્રતા આવે છે ના બરોબર છે। અહીંયા આગળ વેગમાન p બરાબર શું છે hf/c અથવા તો h/λ। આની અંદર કોઈ જગ્યાએ તીવ્રતા આવતી જ નથી, એટલા માટે મેં શું લખેલું છે કે વિકિરણની તીવ્રતા ગમે તેટલી હોય તો પણ દરેક ફોટોનની ઊર્જા E બરાબર શું થાય hf જેટલી, અને વેગમાન p બરાબર hf/c જેટલું થાય અથવા તો h/λ જેટલું થાય। આ કઈ રીતે આવ્યું જરા જુઓ કે વેગમાન p બરાબર hf/c, તમે જાણો છો કે c બરાબર λ * f લખાય, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ c બરાબર λ * f, તો તમે કહી શકો કે c/f બરાબર શું થઈ જાય લેમ્ડા। તો અહીંયા આગળ જુઓ c/f છે એટલે p બરાબર h/ શું લખાય લેમ્ડા। ખ્યાલ આવી ગયો એની અંદર? ઓકે, એના પછી આ થઈ ગઈ ચોથી લાક્ષણિકતા। એના પછી પાંચમી લાક્ષણિકતા લખીએ। પાંચમી લાક્ષણિકતા શું છે જરા જુઓ। એકમ ક્ષેત્રફળ વાળી સપાટી પર
એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર આપાત થતા અથવા તો એમ લખીએ એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર એકમ સમયમાં સપાટી પર કેવા સમયમાં તો એકમ સમયમાં આપાત થતા ફોટોનની સંખ્યા n હોય આપાત થતા ફોટોનની સંખ્યા કેટલી હોય n હોય તો આપાત થતા પ્રકાશની જે તીવ્રતા છે એ આપાત થતા પ્રકાશની તીવ્રતા I બરાબર શું થઈ જાય nhf જેટલી થાય છે આપાત થતા પ્રકાશની તીવ્રતા I બરાબર nhf જેટલી થાય છે અહીંયા આગળ જે hf છે એ hf ને તમે સમજી શકો છો hf શું છે દરેક ફોટોનની ઊર્જા અથવા તો એક ફોટોનની ઊર્જા છે આ hf જે છે એ શું કહેવાય એક ફોટોનની ઊર્જા અહીં ફોટોનની ઊર્જા ફોટોનની જે ઊર્જા છે અથવા દરેક ફોટોનની ઊર્જા એ ફોટોનની ઊર્જા તીવ્રતા પર આધાર રાખતી નથી તીવ્રતા પર આધારિત નથી પરંતુ કોના ઉપર આધારિત છે ભાઈ પરંતુ આવૃત્તિ પર આધારિત છે બરોબર સરસ થઈ ગઈ આ આખી લાક્ષણિકતા સરસ બની ગઈ કે અહીંયા આગળ મેં શું કહેલું છે ભાઈ કે તીવ્રતા જે છે એ તીવ્રતાનું સૂત્ર કદાચ તમને યાદ હોય ભાઈ અહીંયા આગળ એવું હોય તો બાજુમાં નોટ કરીને લખજો કે આપાત થતા પ્રકાશની તીવ્રતા I બરાબર કેવા કદ દીઠ તો એકમ કદ દીઠ આપાત થતી ઊર્જાને આપાત પ્રકાશની શું કહેવાય છે તીવ્રતા તીવ્રતા I બરાબર શું થાય એકમ કદ દીઠ આપાત થતી વિકિરણ ઊર્જાને શું કહેવાય છે પ્રકાશની તીવ્રતા એવું તો અહીંયા આગળ હું લખું બાજુમાં એટલે તમને યાદ રહે કે I બરાબર nhf સૂત્ર વ્યાથી આવે તો પ્રકાશની જે તીવ્રતા છે એ તીવ્રતા I બરાબર આપાત થતી વિકિરણ ઊર્જા ભાગ્યા શું આવશે કદ બરોબર છે તો વ્યાખ્યા એવી થાય એની કે એકમ કદ દીઠ એકમ સમયમાં એકમ કદ દીઠ એકમ સમયમાં આપાત થતી વિકિરણ ઊર્જાને પ્રકાશની શું કહેવાય છે તીવ્રતા કહે છે તો અહીંયા આગળ I બરાબર જો આપણે કહેવું હોય તો ઊર્જા જે છે વિકિરણ ઊર્જા એને આપણે E કહી શકીએ કદ જે છે એને ક્ષેત્રફળ ગુણ્યા સમય કહી શકાય બિલકુલ કહી શકાય ભાઈ બરોબર કદ બરાબર શું લખાય તો ક્ષેત્રફળ ગુણ્યા સમય કારણ કે એકમ કદ દીઠ એકમ સમયમાં બરોબર છે એટલા માટે કદ બરાબર મેં શું લખ્યું ક્ષેત્રફળ ગુણ્યા સમય તો અહીંયા આગળ શું થઈ જશે તો I બરાબર આ એકમ ક્ષેત્રફળ છે ક્ષેત્રફળ કેટલું 1 મીટર સ્ક્વેર સમય જે છે એ પણ કેટલો છે 1 સેકન્ડ તો આ તો બંને એક એક થઈ ગયા તો I બરાબર શું થઈ ગયું E એટલે I બરાબર જો આપણે લખવું હોય તો I બરાબર E બરાબર શું લખાય hf અને જો n ફોટોન હોય આ એક જ ફોટોનની ઊર્જા છે જો n ફોટોન હોય તો એની ઊર્જા શું થઈ જાય સોરી તીવ્રતા કેટલી થઈ જાય I બરાબર nhf થઈ જશે જે મેં અહીંયા આગળ લખેલી છે બરોબર આ વસ્તુ તમે અહીંયા આગળથી વિચારી શકો છો કે આ સૂત્ર આવે છે ક્યાંથી ખ્યાલ આવી ગયો આની અંદર ઓકે હવે જરા જો કે અહીંયા આગળ આપણે શું વિચારેલું છે તો અહીંયા આગળ મેં એવી વાત કરેલી છે કે એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર એકમ સમયમાં આપાત થતા ફોટોનની સંખ્યા જો n હોય મેં અહીંયા આગળ લખેલું છે કે એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર એકમ સમયમાં આપાત થતા ફોટોનની સંખ્યા કેટલી હોય n હોય તો આપાત થતા પ્રકાશની તીવ્રતા શું થાય તો I બરાબર nhf જેટલી થાય છે અહીં ફોટોનની જે ઊર્જા છે E બરાબર જે આપણે hf લખીએ છીએ બરોબર એ ફોટોનની ઊર્જા એ તીવ્રતા પર આધારિત નથી પરંતુ કોના ઉપર આધારિત છે તો આવૃત્તિ પર આધારિત છે કારણ કે ફોટોનની ઊર્જા E બરાબર આપણે શું લખીએ છીએ hf ફોટોનની જે ઊર્જા છે એ તીવ્રતા પર આધારિત જ નથી કોના ઉપર આધારિત છે ભાઈ તો આવૃત્તિ પર આધારિત છે તો આ બે લાક્ષણિકતાઓ થઈ મગજમાં ફિટ કરજો આખી વ્યાખ્યા આખી લાક્ષણિકતા કેવી ક્ષેત્રફળ એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર એકમ સમયમાં આપાત થતા ફોટોનની સંખ્યા જો n હોય એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર એકમ સમયમાં આપાત થતા ફોટોનની સંખ્યા જો n હોય
તો આપાત થતા પ્રકાશની તીવ્રતા I બરાબર શું થાય nhf જેટલી થાય છે. અહીં ફોટોનની જે ઊર્જા છે એ તીવ્રતા પર આધારિત નથી પરંતુ કોના ઉપર આધારિત છે તો આવૃત્તિ પર આધારિત છે. ખ્યાલ આવી ગયો આની અંદર. એના પછી છઠ્ઠી લાક્ષણિકતા તો ફોટોન વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. ફોટોન જે છે એ વિદ્યુતની દ્રષ્ટિએ કેવા છે ભાઈ તો તટસ્થ છે. આ જે ફોટોન છે અહીંયા એવું લખીએ કે તેઓ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં વિચલન પામતા નથી. વિચલન પામતા નથી. આ વસ્તુ પણ સમજવા જેવી છે કે ફોટોન જે છે એ વિદ્યુતની દ્રષ્ટિએ કેવા છે તો તટસ્થ છે અને જે ફોટોન છે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની અંદર વિચલન પામતા નથી. આ યાદ રાખજો, એમસીક્યુ ની અંદર પૂછી શકાય એવો ક્વેશ્ચન આ બની શકે છે. બરોબર. એના પછી સાતમી લાક્ષણિકતા જો લખીએ તો ભાઈ કુલ વેગમાન અને ઊર્જાનું શું થાય છે સંરક્ષણ થાય છે. એવો જ છે આપણે સાતમી લાક્ષણિકતા. તો કોની અથડામણ દરમિયાન તો ફોટોન અને ઇલેક્ટ્રોનની અથડામણ દરમિયાન એટલે કે સંઘાત દરમિયાન અથડામણ દરમિયાન કુલ ઊર્જા અને વેગમાનનું સંરક્ષણ થાય છે. મેં અહીંયા શું લખેલું છે કે ફોટોન અને ઇલેક્ટ્રોનની જ્યારે અથડામણ થાય તો એ વખતે કુલ ઊર્જા અને વેગમાનનું શું થાય છે સંરક્ષણ થાય છે. આનો મતલબ શું થાય કે કુલ ઊર્જા અને વેગમાનનું સંરક્ષણ થાય એનો મતલબ કે આપાત થતા પ્રકાશની પ્રારંભિક ઊર્જા બરાબર શું થાય અંતિમ ઊર્જા એટલે ઊર્જા સંરક્ષણનો નિયમ અને વેગમાન સંરક્ષણનો નિયમ એટલે કે આપાત પ્રકાશનું વેગમાન અંતિમ સ્થિતિનું વેગમાન એ બંને કેવું હોય છે સમાન હોય છે. બરોબર. તેમ છતાં કેટલીક વખત ફોટોનની સંખ્યાનું સંરક્ષણ ન પણ થાય. બરોબર છે. અહીંયા આગળ એક સ્ટેટમેન્ટ એડ કરીએ કે તેમ છતાં કેટલીક વખત ફોટોનની સંખ્યાનું સંરક્ષણ ન પણ થાય એવું જરૂરી નથી. અમુક વખત ફોટોનની સંખ્યાનું સંરક્ષણ ન પણ થઈ શકે. મોસ્ટલી થતું હોય છે પરંતુ અમુક વખત ફોટોનની સંખ્યાનું સંરક્ષણ ન પણ થાય એ વસ્તુ પણ આપણે યાદ રાખવાની છે. એના પછી આઠમી લાક્ષણિકતા તો ફોટોનનું જે દર છે એ ફોટોનનું દર m બરાબર hf અપન શું મળે છે c². ફોટોનનું જે દર છે એ m બરાબર શું મળે છે hf અપન c². તમારા દરેકના મનમાં પ્રશ્ન થાય કે સાહેબ આ સૂત્ર લાયા ક્યાંથી ફોટોનના દરનું? ક્યાંથી નહીં લાયા ભાઈ? આપણા આઈન્સ્ટાઈનના સાપેક્ષતાવાદના સિદ્ધાંત પરથી લાયા છે. આઈન્સ્ટાઈનના સાપેક્ષતાવાદ પરથી તમે જાણો છો ભાઈ કે E બરાબર શું થાય PC. E બરાબર શું થાય PC. બરોબર. હવે આના ઉપરથી જો આપણે સૂત્ર બનાવીએ તો E બરાબર તમે શું લખી શકો છો તો અથવા તો એમ લખીએ કે E બરાબર mc². E બરાબર શું લખી શકાય mc² લખી શકાય ને. તમે કહેજો કઈ રીતે લાયા છે ઉભા રહો એક જ મિનિટ. E બરાબર hf લખાય. બરોબર. E બરાબર hf અથવા તો E બરાબર pc યુઝ કરીએ તો E બરાબર pc તો વેગમાન p બરાબર શું થાય mv થાય. mv * c. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને ફોટોનનો વેગ બંને કેવા હોય સમાન હોય તો E બરાબર v બરાબર c લખો તો E બરાબર શું થઈ જાય mc² થાય કે ના થાય? બરોબર છે. આઈન્સ્ટાઈનના સાપેક્ષતાવાદ પરથી અહીંયા આ વસ્તુ મેં લખેલી છે. બરોબર. તો અહીંયા આગળ આપણે જો કેવું હોય તો આખું એવું લખી શકાય. આખું સ્ટેટમેન્ટ હું એવું લખું, આખું સૂત્ર બનાવીને લખીએ આપણે કે આઈન્સ્ટાઈનના સાપેક્ષતાવાદ પરથી E બરાબર શું થાય PC. તો E બરાબર P બરાબર શું લખાય mv * c. V બરાબર શું લખાય c. V બરાબર c લખી શકો તો E બરાબર m * શું થઈ જાય c². થઈ ગયા આઈન્સ્ટાઈનના સાપેક્ષતાવાદ અનુસાર. ઓકે. હવે E બરાબર શું લખાય? આ E બરાબર hf લખી શકાય. આપાત થતા ફોટોનની ઊર્જા તો E બરાબર hf બરાબર m * શું થઈ ગયું c². હવે આપણે આના ઉપરથી જો દર શોધવું હોય
તો m બરાબર શું થઈ જાય? તો hf અપન શું થઈ જશે? c². તો આપાત થતા ફોટોનનું જે દર છે એ આપણને શું મળે છે? તો hf અપન c² જેટલું મળે, જે આપણી 8મી લાક્ષણિકતા છે. તો 8 લાક્ષણિકતાઓ આપણે યાદ રાખવાની છે. ચોથી અને પાંચમી તો યાદ રહી ગઈ. ચોથી શું હોય? કે વિકિરણની તીવ્રતા ગમે તેટલી હોય તો પણ આપાત થતા ફોટોનની ઊર્જા E બરાબર hf અને વેગમાન p બરાબર hf અપન c અથવા તો h બાય લેમ્બડા જેટલું હોય છે. એના પછી પાંચમી લાક્ષણિકતા કે એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર, અહીંયાથી યાદ રાખવાની, એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર એકમ સમયમાં આપાત થતા ફોટોનની સંખ્યા જો n હોય તો આપાત પ્રકાશની તીવ્રતા I બરાબર શું થાય? nhf જેટલી થાય છે. અહીંયા આગળ જે ઊર્જા છે E બરાબર hf એ તીવ્રતા પર આધારિત નથી, પરંતુ કોના ઉપર આધારિત છે? આવૃત્તિ પર આધારિત છે. આ પાંચમી લાક્ષણિકતા. છઠ્ઠી શું છે? તો ફોટોન વિદ્યુતની દ્રષ્ટિએ કેવા છે? તટસ્થ છે. ફોટોન પર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ની કોઈ અસર થતી નથી, એટલે કે ફોટોન વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની અંદર વિચલન પામતા નથી. આ પણ એક સારી લાક્ષણિકતા છે. એના પછી ફોટોન અને ઇલેક્ટ્રોનની અથડામણ દરમિયાન કુલ ઊર્જા અને વેગમાનનું શું થાય છે? સંરક્ષણ થાય છે. પરંતુ કેટલીક વખત ફોટોનની સંખ્યાનું સંરક્ષણ ન પણ થાય, એ પણ એક સારી લાક્ષણિકતા છે. અને છેલ્લી ફોટોનનું દર યાદ રાખજો, ખૂબ જ કામની વસ્તુ છે. ફોટોનનું દર m બરાબર શું થાય? hf અપન c². અથવા તો એને કઈ રીતે મેળવી શકાય એ પણ મેં અહીંયા દર્શાવેલું છે કે આઈન્સ્ટાઈનના સાપેક્ષતાવાદ અનુસાર E બરાબર pc, તો E બરાબર p બરાબર mv * c. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને પ્રકાશની ઝડપ બંને સમાન હોય તો m * શું થઈ જાય? c². E બરાબર આપણે આપાત ફોટોનની ઊર્જા લખી તો E બરાબર hf બરાબર mc². તો m બરાબર શું થાય? hf અપન c². બરોબર. આ રીતે તમે 8 લાક્ષણિકતાઓ તૈયાર કરી શકો છો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એટલે આને સહેજ પણ ઇગ્નોર કરવાનો નથી. નોટ કરી લો આને, આખી થિયરી નોટ કરો. ખૂબ જ અગત્યની થિયરી છે ભૈયા. ઓકે, હવે દ્રવ્યનું કણ સ્વરૂપ અને બીજું તરંગ સ્વરૂપ. તો અત્યાર સુધી આપણે જે બધી ચર્ચાઓ કરી છે, અત્યાર સુધીના ચેપ્ટરોની અંદર આપણે જે આગળના ચેપ્ટરોમાં ભણી ચૂક્યા છીએ એવી વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવનની જે ઘટનાઓ છે, એના પછી આ ચેપ્ટરની અંદર આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર અને કોમ્પટન અસરની વાત કરી. તો આ બધો જે સમગ્ર અભ્યાસ છે એના ઉપરથી આપણે પ્રકાશને ડ્યુઅલ નેચર ધરાવતું વિચારી શકીએ. એટલે કે પ્રકાશને કણ સ્વરૂપે પણ વિચારી શકાય અને તરંગ સ્વરૂપે પણ વિચારી શકાય. મેં તમને પહેલાથી જ કહેલું છે કે પ્રકાશ એક એવો દાખલો છે જેને આપણે બે મેથડથી સોલ્વ કરી શકીએ છીએ. બરોબર છે. તો જો આપણે પ્રકાશની વાત કરીએ અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગો અથવા તો વિકિરણ, પ્રકાશ જે છે વિદ્યુત ચુંબકીય તરંગો છે, તમને ખબર છે. બરોબર. એ પ્રકાશને આપણે બે રીતે વિચારી શકીએ, એક તરંગ સ્વરૂપે અને બીજા કણ સ્વરૂપે. બંને રીતે વિચારી શકાય, બંને સાચી છે. તરંગ સ્વરૂપે પણ તમે વિચારી શકો અને કણ સ્વરૂપે પણ વિચારી શકો છો. જો આપણે ફિઝિક્સની કેટલીક ઘટનાઓ જેવી કે વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવનને સમજાવવી હોય તો એના માટે તમારે પ્રકાશનું તરંગ સ્વરૂપ જ વિચારવું પડશે. કઈ ઘટનાઓ? વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન જેવી ઘટનાઓ સમજાવવી હોય, બરોબર, તો એના માટે તમારે પ્રકાશનું તરંગ સ્વરૂપ જ વિચારવું પડે. તમે કણ સ્વરૂપે આ ઘટનાઓને સમજાવી શકશો નહીં. આ એમસીક્યુ ની અંદર પૂછી શકાય એવો ક્વેશ્ચન છે કે વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવનની ઘટનાઓ સમજાવવા માટે પ્રકાશને કયું સ્વરૂપ વિચારવું પડશે? તો તરંગ સ્વરૂપ. અને જો આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર જે આ ચેપ્ટરની અંદર ભણ્યા, ફોટો ઇલેક્ટ્રિક અસર અને જે કોમ્પટન અસર છે એ કોમ્પટન અસર સમજાવવી હોય તો એના માટે આપણે પ્રકાશનું કણ સ્વરૂપ વિચારવું પડશે. આપણે એમસીક્યુ ની અંદર પૂછી શકાય કે ભાઈ ફોટો ઇલેક્ટ્રિક અસર અને કોમ્પટન અસરને જો સમજાવવી હોય તો એના માટે આપણે પ્રકાશનું કયું સ્વરૂપ વિચારવું પડશે? કણ સ્વરૂપ વિચારવું પડશે. તો આ બે સરસ એમસીક્યુ બની ગયા કે પ્રકાશને એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગોને આપણે બે રીતે વિચારી શકીએ, કણ સ્વરૂપ અને બીજું તરંગ સ્વરૂપ. જો કદાચ આપણે વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવનની ઘટના સમજાવવી હોય તો આપણે કયું સ્વરૂપ વિચારવું પડશે? તરંગ સ્વરૂપ. અને જો ફોટો ઇલેક્ટ્રિક અસર અથવા તો કોમ્પટન અસર સમજાવવી હોય તો એના માટે આપણે પ્રકાશનું કણ સ્વરૂપ વિચારવું પડશે. બરોબર છે. એક બીજી વસ્તુ કે જો પ્રકાશ જે છે એ ગતિ કરતો હોય, પ્રકાશ જો ગતિમાં હોય ત્યારે આપણે એનું તરંગ સ્વરૂપ વિચારીએ છીએ.
અને જો પ્રકાશનું શોષણ અથવા તો ઉત્સર્જન થતું હોય તો આપણે એને કણ સ્વરૂપે વિચારીએ છીએ. અહીંયા આગળ મેં કહેલું છે કે આમ પ્રકાશ ગતિમાં હોય ત્યારે તરંગ સ્વરૂપે વર્તે છે અને પ્રકાશનું શોષણ અને ઉત્સર્જન કણ સ્વરૂપે થાય છે. તો આ વસ્તુ પણ યાદ રાખજો. પ્રકાશ ગતિમાં હોય તો એ તરંગ સ્વરૂપે વર્તે અને એનું શોષણ અને ઉત્સર્જન કયા સ્વરૂપે થાય છે તો કણ સ્વરૂપે થાય છે. આ પણ MCQ ની અંદર પૂછી શકાય. પ્રકાશ ગતિમાં હોય તો તરંગ સ્વરૂપે વર્તે અને શોષણ અને ઉત્સર્જન કયા કણ સ્વરૂપે થાય છે. બરોબર. આમ પ્રકાશ દ્વૈત સ્વભાવ ધરાવે છે, ડ્યુઅલ નેચર. બરોબર. પ્રકાશ જે છે લાઇટ એ શું ધરાવે છે તો ડ્યુઅલ નેચર ધરાવે છે, દ્વૈત સ્વભાવ ધરાવે છે. આપણે બંને રીતે સમજી શકીએ. આ એક સારો ક્વેશ્ચન છે ભાઈ, MCQ ની અંદર અહીંયાથી ક્વેશ્ચન પૂછી શકાય એવા છે. એટલે ખાસ આને ધ્યાનમાં રાખજો અને આને નોટ કરી લો. ખૂબ જ મહત્વની વસ્તુ છે. આના પછી આપણે ડી બ્રોગલી તરંગલંબાઈ જોઈશું. આને નોટ કરી લો તમે વ્યવસ્થિત. ખૂબ જ મહત્વની વસ્તુ મેં બતાવેલી છે, આ નોટ કરવાની.